ફિલ્મ ફાટીને આ ફિલ્મને 56 દિવસથી વધુનો સમય થયો છતાં લોકો આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં હજુ લાઈનો લગાવી રહ્યા છે. આ ફિલ્મે કરોડોની કમાણી કરી છે. તો એક રાઇટર ડિરેક્ટર તરીકે શું અનુભૂતિ થાય છે? કલાકારને શું જોઈએ છે? એક કલાકારને જોઈએ છે તાળીઓ. એના માટે તાળીઓ જ બહુ બધી સૌથી મોટો અવોર્ડ. 8 અઠવાડિયા સુધી એ ફિલ્મ સતત ચાલે અને દર્શકોનો પ્રેમ મળી રહે, એટલે એ તો એક અદ્ભુત ફિલિંગ છે. તો અહીંયા ગુજરાતમાં શૂટિંગ કરવાનો અનુભવ અને ત્યાં ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરવાનો અનુભવ કેટલો અલગ રહ્યો? અને સૌથી મોટો ડિફરન્સ જે છે ને એ પ્રોફેશનલિઝમમાં છે, અને સૌથી મોટો ડિફરન્સ છે એ ડિસિપ્લિનમાં છે. અને ઘણીવાર તો ત્યાંના કેવા નિયમો છે, સેટરડે સન્ડે તો ઓવરટાઈમ બી ના કરી શકો લોકો જોડે, અને સેટરડે સન્ડે તો ઇવન એ લોકો કામ બી નથી કરતા. અઠવાડિયામાં 5 જ દિવસ કામ હોય છે. આપણે ત્યાં 7 દિવસ કામ કરનારા લોકો છે. તમે મને કીધું હતું કે મોશન કેપ્ચર ટેકનોલોજીનો પણ આમાં ઉપયોગ કર્યો છે, તો એ કયા કયા સીનમાં કર્યો? તો ફાટીની અંદર ખબર છે પેલું વિક્રમજીતનું જે કેરેક્ટર છે, જે ચેતન દહિયાએ પ્લે કર્યું છે, એ જ્યારે ઝંડને બોલાવે છે, હા, જે ઝંડને બોલાવે છે, ઝંડ ખબર છે આવે છે બહાર. હવે એ પણ આખું મોશન કેપ્ચરથી એ આકાશ ઝાલાને આખું બનાવવામાં જ આવ્યું છે કમ્પ્યુટરમાં. એ આકાશ ઝાલા નથી ત્યાં. પછી લીલાવતી આખી વાળથી ખેંચાઈ જાય છે, રાઈટ? એ ડિજિટલ ડબલ છે. તમે મેલબર્ન મેન્શન હવેલી જોઈ ફિલ્મની અંદર? એવી મેલબર્ન મેન્શન કોઈ હવેલી છે જ નહીં. ખબર છે? કાર આવીને રોકાય છે, એ કાર પણ અસલી નથી. તો હવે નજીકના ભવિષ્યમાં 100 કરોડની ફિલ્મ મળે ઇન્ડસ્ટ્રીને, એવું તમારા મુજબ કેવું લાગી રહ્યું છે? આજે જાન્યુઆરી મહિનામાં 2025માં જે 3-4 ફિલ્મો રિલીઝ થઈ છે, ચાલી, એનું આઈ થિંક બધાનું કલેક્ટિવલી મળીને જ કંઈક એક જ મહિનામાં 20 કરોડનું કલેક્શન થઈ ગયું. અને મોટી મોટી હિન્દી ફિલ્મો હોવા છતાં પણ જો કોઈ એક રાઇટ કોન્ટેન્ટ ઓડિયન્સને રાઇટ સમયે ચોંટી ગયું ને, તો આઈ થિંક 100 કરોડ તો ઓબ્વિયસલી કરી જ શકે છે. તમે રાઇટર ડિરેક્ટર તરીકે કેવા કેવા ચેલેન્જીસ હજુ આ ઇન્ડસ્ટ્રીમાં તમે ફેસ કરો? હા, બહુ સારો સવાલ છે. શું મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુમાં જેટલા સોર્સિસ ઓફ ઇન્કમ છે એટલું આપણે ત્યાં નથી. એના કારણે આપણા બજેટ બહુ લિમિટેડ હોય છે. એટલે બજેટ લિમિટેડ હોવાના કારણે તમારે સ્ટોરી લખવામાં લિમિટેડ થઈ જવું પડે, કે એક હદ કરતાં તમે વધારે કેનવાસ ના ખોલી શકો. અને બીજી લિમિટેશન એવી છે કે આપણે ત્યાંના જે પ્રોડ્યુસર્સ છે ને, એ હજી રિસ્ક નથી લેવા માંગતા, અને એમાં એમનો કોઈ વાંક પણ નથી, કારણ કે અલ્ટિમેટલી તો જે પૈસા છે એ લોકોને રિટર્ન જોઈએ છે, બરાબર? તો હમણાં એક રિસેન્ટ ઇન્ટરવ્યૂ છે હિતેન કુમાર અને દિનેશભાઈ સિંધવનો. એમાં હિતેન કુમાર સબસિડીની વાત કરે છે કે ગવર્મેન્ટ તો એના પ્રોપર વેમાં બધું સપોર્ટિવ છે જ, પણ જે વચેટિયાઓ છે એને લીધે નુકસાન થઈ રહ્યું છે કોઈ પણ રીતે. જો ગવર્મેન્ટનું જે ઇન્ટેન્શન છે ને એ બહુ જ સરસ છે, બહુ જ ઉમદા છે, પણ સાચી વાત છે, અમુક જે વચ્ચેના લોકો હોય ને, જે લાગતા વળગતા લોકો હોય, એ વાલા દવલાની નીતિથી કદાચ સેટિંગ કરીને સબસિડીઓ કદાચ લોકો એમાં વહેંચી દેતા હોય, બરાબર? તો એના કારણે શું આખી કમ્યુનિટી બદનામ થાય. એટલે એ વાત હિતેન સરની વાત સાથે હું અગ્રી જ કરું છું. આ તો થઈ એક તમારી ફાટીને ફિલ્મ જે હતી એની સફળતા, અને અન્ય બીજી તમારા જે અપકમિંગ પ્રોજેક્ટ છે એની વાત. તમારી જર્ની વિશે જાણવું છે. બી મિકેનિકલ કર્યા પછી મારું પ્લેસમેન્ટ થયું હતું ઇન્ફોસિસ મૈસૂરમાં, સોફ્ટવેર એન્જિનિયર તરીકે. પણ એ પહેલેથી જે કીડો જે સળવળતો હતો ને ફિલ્મ મેકિંગ, એના કારણે મેં ઇન્ફોસિસ જોઈન ના કર્યું. ઓહ, એ કેટલાનું પેકેજ હતું ઇન્ફોસિસમાં તમારે? 4 લાખ રૂપિયાનું કદાચ કોઈ, હા, જે તે વખતની વાત છે. એ પહેલાનો જે સમયગાળો હતો એમાં કયા કયા તમે ફેસમાંથી પસાર થયા? એ તો બધું સ્ટ્રગલ જ હતું. અહીંયા મળ્યા, હું લખી શકું છું, મને લખતા આવડે છે, તમે મારી સ્ટોરી સાંભળી લો, બરાબર? મારી પાસે એક સ્ટોરી છે, આ કામ કરશે, તમે સાંભળો. કોઈ એમ કહે કે અત્યારે ટાઈમ નથી, કોઈ કે પછી આવજો, કોઈ ખાલી મજા લેવા માટે 4-5 દોસ્તારોને બેસાડીને સંભળાવો, બરાબર? 2 રસ્તા છે. કાં તો તમારે તમારા ગોલ ઉપર ચોંટી રહેવું છે તો હ્યુમિલેશન માટે રેડી રહેવાનું, અને કાં પછી ન સાંભળવું હોય તો પછી જે સમાજ અલાઉ કરે છે એ કરવાનું. તો હવે તમે તમારું આગામી કરિયર આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે જુઓ છો? ફિલ્મો જ કરવી છે, એના માટે જ આપણે અહીંયા છીએ ઇન્ડસ્ટ્રીમાં, આ જ કરવી છે. ગુજરાતી ભાષા પ્રત્યે તો ઓબ્વિયસલી બહુ જ લગાવ છે, આપણી માતૃભાષા છે, અને આ જ ઇન્ડસ્ટ્રીએ બધું આપ્યું છે, એટલે ગુજરાતીમાં તો ઘણું બધું કરવું જ છે. એના સિવાય વાઇડર ઓડિયન્સ સુધી પહોંચવા માટે ઓબ્વિયસલી હિન્દી પણ કરવું હોય. નમસ્કાર. વર્ષ 2025ની શરૂઆત ગુજરાતી ફિલ્મો માટે બહુ જ સારી રહી છે. આ માર્ચ મહિના સુધી રિલીઝ થયેલી 3 કે 4 જે ફિલ્મો છે એને જોવા માટે ઓડિયન્સ થિયેટર સુધી પહોંચી રહી છે, અને એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ફિલ્મ ફાટીને આ ફિલ્મને 56 દિવસથી વધુનો સમય થયો છતાં લોકો આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં હજુ લાઈનો લગાવી રહ્યા છે.
આ ફિલ્મે કરોડોની કમાણી કરી છે. ત્યારે આ ફિલ્મની મેકિંગથી સફળતા સુધીની વાત આપણે ડિરેક્ટર ફૈઝલ હાશમી પાસેથી જાણીએ અને એક સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રકારની ફિલ્મને ઓડિયન્સનો રિસ્પોન્સ મળે છે તો હવે એ આ સફળતાને કેવી રીતે જુએ છે. ફૈઝલભાઈ નમસ્કાર, તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ ભાઈ, મને ઇન્વાઇટ કરવા માટે તમારી આ ચેનલ ઉપર. થેન્ક યુ સો મચ. ફૈઝલભાઈ, 56 દિવસથી વધુનો સમય અને થિયેટરમાં હજુ પણ ફિલ્મ ચાલે છે, લોકો જોવા આવે છે, તો એક રાઇટર ડિરેક્ટર તરીકે શું અનુભૂતિ થાય છે? એકચ્યુઅલી જેમ પેલી એક કહેવત છે ને કે એક કલાકારને શું જોઈએ છે, એક કલાકારને જોઈએ છે તાળીઓ. એના માટે તાળીઓ જ બહુ બધી સૌથી મોટો અવોર્ડ છે. તો એ જ રીતે એક ફિલ્મ મેકર માટે કે એક રાઇટર માટે સૌથી મોટો અવોર્ડ એ જ હોય કે તમારી લખેલી ફિલ્મ, તમારી બનાવેલી ફિલ્મ એ લોકોને ગમે અને લોકો એને જોવા માટે થિયેટરો ભરે. અને એટલું જ નહીં પણ 8 અઠવાડિયા સુધી એ ફિલ્મ સતત ચાલે અને દર્શકોનો પ્રેમ મળી રહે. એટલે એ તો એક અદ્ભુત ફિલિંગ છે. એ ફિલિંગ હું ના શબ્દોમાં વર્ણવી શકીશ કે ના એની કમ્પેરિઝન કોઈ બીજી ફિલિંગ સાથે થઈ શકે. અચ્છા, એકદમ સામાન્ય ગામડાની વાત છે આ ફિલ્મમાં. મેં ફિલ્મ જોઈ છે. હવે તો એને તમે અહીંયા ગામડાથી લઈને ઓસ્ટ્રેલિયાની આખી જે જર્ની છે ત્યાં સુધી એને રિલેટ કરી અને આખું મેકિંગ કર્યું, તો આખી પ્રોસેસ કેવી રહીને શું ચેલેન્જીસ હતા એમાં? એકચ્યુઅલી જો આની સાથે જે આ ફિલ્મમાં મારા જે કો રાઇટર છે ફેનિલ દવે, હું અને ફેનિલ ખાસા લાંબા સમયથી એક હોરર કોમેડી કરવાનું વિચારતા હતા, રાઈટ. એટલે હોરર કોમેડી અમારે કરવી હતી, પણ એ છે ને બહુ જ રૂટેડ કરવી હતી, જે આપણા કલ્ચરમાં રૂટેડ હોય. હા, એટલું નક્કી હતું કે હોરર કોમેડી છે એટલે વિઝ્યુઅલી અને ઓડિયો વાઇઝ બંને રીતે એક અલગ એક્સપિરિયન્સ આપે આપણી ઓડિયન્સને, એ નક્કી હતું. એટલે અમારે કરવી હતી ફોરેનમાં. ઓસ્ટ્રેલિયા એવું નક્કી નહોતું, ફોરેનમાં કરવી છે એવું નક્કી હતું, કારણ કે વાર્તા એ પ્રકારની હતી અને ફોરેનમાં આકાર લેવા છતાં આપણી માટી સાથે જોડાયેલી વાર્તા હોય એવું. કારણ કે આપણે સ્ત્રી જોઈ છે, બરાબર, જે નાલેબા કરીને એક કર્ણાટકની એક લોકકથા છે, એની ઉપરથી સ્ત્રી બની છે, બરાબર. સો એ રીતે આપણી ફોકલોર ઉપરથી કંઈક લેવું હતું. હવે એમાં થયું એવું કે મારા બહુ જ સારા મિત્ર છે ફૂલ પિક્સેલ ફિલ્મવાળા, જે આપણા હેમિલભાઈ છે, હેમિલ છે, એ ઓસ્ટ્રેલિયામાં જ રહે છે અને એ ફિલ્મના વન ઓફ ધ પ્રોડ્યુસર છે. સો એ રીતે અમે લોકો પછી ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મ કરવા માટે ગયા. એટલે આ જે જર્ની છે, જર્ની એકચ્યુઅલી બહુ જ મજા પડી ત્યાં ઓસ્ટ્રેલિયામાં. ફિલ્મ અમારી કદાચ પહેલી ફિલ્મ છે ઓસ્ટ્રેલિયામાં જે શૂટ થઈ છે. બહુ જ મજા આવી અમને શૂટ કરવાની. બહુ જ પ્રોફેશનલ ત્યાંના લોકોનો બિહેવિયર છે, બહુ જ કોઓપરેટિવ લોકો છે ત્યાંના, અને આપણા કરતાં બહુ જ જુદી રીતે કામ કરનારા લોકો છે. તમે ગુજરાતીમાં પણ ઘણી ફિલ્મો ગુજરાતમાં શૂટ કરી છે, અલગ અલગ લોકેશન ઉપર એને શૂટ કરી છે, અને આ આખી ફિલ્મ એવી છે કે જ્યાં ઓસ્ટ્રેલિયામાં શૂટ થઈ. તો અહીંયા ગુજરાતમાં શૂટિંગ કરવાનો અનુભવ અને ત્યાં ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરવાનો અનુભવ કેટલો અલગ રહ્યો, અને ત્યાંનો સપોર્ટ ગવર્મેન્ટથી લઈને બધાનો કઈ રીતનો હોય છે અને આખી મેથડ શું હોય છે? સૌથી મોટો ડિફરન્સ હું તમને કહું, ફિલ્મ મેકિંગ જો કેમેરાની પાછળવાળા માણસો બી સેમ રહેશે, બસ સૌથી મોટો ડિફરન્સ જે છે ને એ પ્રોફેશનલિઝમમાં છે, અને સૌથી મોટો ડિફરન્સ છે એ ડિસિપ્લિનમાં છે. ત્યાંના લોકો ટાઈમના એટલા પંક્ચ્યુઅલ હોય છે કે તમારે ધારો કે 9 વાગ્યાની સવારની શિફ્ટ છે તો એ લોકો 8:55 દરેક માણસ તમારા સેટ ઉપર હાજર હશે. અને ટાઈમ પંક્ચ્યુઅલિટીની બાબતે તમારું લંચનો ટાઈમિંગ છે તો લંચનો ટાઈમ જે છે એ તમારે આપી દેવાનું. અને તમારું જે 8 કલાકની ત્યાં શિફ્ટ હોય છે, આપણે ત્યાં જનરલી ગુજરાતી ફિલ્મોમાં 12 કલાકની શિફ્ટ ચાલતી હોય, અને ઘણીવાર કેવું હોય, આપણા લોકો અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. આપણા લોકો અન્ડરસ્ટેન્ડિંગ ઇન ધ સેન્સ કે ભાઈ 12 કલાકનું 12.5 કલાક થઈ ગયું. એ લોકો જુએ છે કે ચલો ડિરેક્ટર અને ક્રૂ ને એક્ટર્સ આટલી મહેનત કરી રહ્યા છે અને આપણે એમને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અડધો કલાક આજે વધારે થશે, 1 કલાક અન્ડરસ્ટેન્ડિંગ. ત્યાં એવું નથી. ત્યાં એવું છે કે ટાઈમ પૂરો થયો ને વાત પૂરી થઈ ગઈ, પૂરું, બસ. અને ઘણીવાર તો ત્યાંના કેવા નિયમો છે કે તમે સેટરડે સન્ડે તો ઓવરટાઈમ બી ના કરી શકો લોકો જોડે, અને સેટરડે સન્ડે તો ઇવન એ લોકો કામ બી નથી કરતા. અઠવાડિયામાં 5 જ દિવસ કામ હોય છે. આપણે ત્યાં 7 દિવસ કામ કરનારા લોકો છે. 7 દિવસ તમે એકવાર 16 કલાક કામ કરાવો તો બી અહીંયાના લોકો કોઈ કરાવતું નથી. 12 કલાક ઇનફ છે, લોકોને આરામ પણ જોઈએ. પણ એ સૌથી મોટો ડિફરન્સ છે ત્યાં. અચ્છા, આ ફિલ્મ જ્યારે મેં જોઈ ત્યારે શરૂઆતમાં જ લખેલું આવે છે કે ગુજરાતની પહેલી એવી ફિલ્મ કે જે ફૂલ્લી ડોલ્બી એટોમ્સ વાળી છે. તો આ તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, અને આ જે તમે લખ્યું છે એ બહુ મોટી વસ્તુ, કારણ કે એમાં બધાને ક્યુરિયોસિટી હોય તો અગાઉની જે ફિલ્મો આવી એમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો કે નહીં, અને તમારી આ ફિલ્મમાં ખાસ આ ટેકનોલોજી ઉપયોગ કરવા પાછળનો હેતુ કેવો રહ્યો? કિશન, એમાં એવું છે ને કે કોઈ પણ હોરર ફિલ્મ હોય ને, હોરર ફિલ્મ એમાં વિઝ્યુઅલ્સ તો ઠીક છે પણ સાઉન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જે સાઉન્ડ હોય ને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.
એટલે પહેલેથી જેમ મેં કહ્યું ને એ મગજમાં પહેલેથી ક્લિયર હતું કે એક એવો એક્સપિરિયન્સ આપવો છે કે જે હજુ સુધી ગુજરાતી ફિલ્મોમાં નથી મળ્યો લોકોને. તો કદાચ તને ખ્યાલ પણ હશે કે આ ફિલ્મનું જે સાઉન્ડ ડિઝાઇન ને જે બધું સાઉન્ડ વર્ક છે એ ચેન્નઈમાં AR રહેમાન સાહેબના સ્ટુડિયોમાં થયું. અને એમના જે એન્જિનિયર છે પોતે, એ જેણે ઘણી બધી તમિલ ફિલ્મો તેલુગુ ફિલ્મો કરી છે, એ જ એન્જિનિયરે આ ફિલ્મ પણ કરી છે, બરાબર. એટલે જ્યારે એ માણસ સાથે હું વાત કરતો હતો, અરવિંદ નામ છે એનું, મારો ભાઈબંધ જ છે બહુ ખાસ. અરવિંદ સાથે જ્યારે હું વાત કરતો હતો તો એણે જ સજેસ્ટ કર્યું કે આપણે કેમ ડોલ્બી એટમોસમાં નથી કરતા. હવે ડોલ્બી એટમોસ કેવું છે? ડોલ્બી એટમોસ એક લાઇસન્સ છે, એક કંપની છે ડોલ્બી, એ લાઇસન્સ આપે તમને કે તમે ડોલ્બી એટમોસ, અને એના લાઇસન્સ્ડ મિક્સિંગ સ્ટુડિયો હોય, એ લોકો જ ડોલ્બી એટમોસ કરી શકે. એની એક આખી પ્રોસિજર હોય છે. એટલે એના કારણે શું હોય છે કે ડોલ્બી એટમોસ જે કંપની છે ને, એની પાસે દરેક રેકોર્ડ હોય છે કે કેટલી ફિલ્મો ડોલ્બી એટમોસમાં મિક્સ થઈ છે. એટલે અમે લોકોએ કંપનીમાં પણ પૂછ્યું એમ કે કોઈ ગુજરાતી લેંગ્વેજની ફિલ્મ આજ સુધી ડોલ્બી એટમોસમાં મિક્સ થઈ છે? તો આજ સુધી કોઈ ડોલ્બી એટમોસની ફિલ્મ મિક્સ નથી થઈ ગુજરાતી લેંગ્વેજમાં. એટલે અમારી પહેલી ગુજરાતી એટમોસ ફિલ્મ હતી. પહેલી હતી એટલે અમે ડોલ્બી એટમોસ કરી એવું નથી. અમારે ઇવન આ 10મી 15મી 100મી હોત તો પણ અમારે ઓડિયન્સને બેસ્ટ સાઉન્ડ એક્સપિરિયન્સ આપવાનો હતો. એના કારણે અમે લોકોએ ડોલ્બી એટમોસ ચૂઝ. આ સિવાય મેં જ્યારે ફિલ્મનું તમારું પ્રી પ્રોડક્શન ચાલતું હતું ના પોસ્ટ પ્રોડક્શન, ત્યારે આપણે એક ઇન્ટરવ્યૂ કર્યો હતો. એમાં તમે મને કીધું હતું કે મોશન કેપ્ચર ટેકનોલોજીનો પણ આમાં ઉપયોગ કર્યો છે. તો એ કયા કયા સીનમાં કર્યો? કારણ કે હવે તો લોકોએ જોઈ છે, તો લોકોને હવે સમજવું હશે કે કઈ કઈ જગ્યાએ એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે કે જે અત્યાર સુધી લગભગ ઓછી ગુજરાતી મૂવીમાં થયો હશે, એવી પણ તમે વાત કરી. હા, તો એ કયા કયા સીન્સ હતા? સી મોશન કેપ્ચર ટેકનોલોજી એટલે શું હોય કે એમાં જે એક્ટર્સ હોય આપણા, કોઈ બી ધારો કે એક એક્ટર છે, એ એક્ટરને માર્કર્સ લગાવીને એ એક્ટરની મૂવમેન્ટ કેપ્ચર કરવામાં આવે. કારણ કે દરેકની હવે તારી બેસવાની સ્ટાઇલ આ છે, મારી આ છે, બરાબર. જયેશ મોરીની કંઈક જુદી છે, હિતુ કનોડિયા સરની કંઈક જુદી છે, સ્મિત પંડ્યાની કંઈક જુદી છે, રાઈટ, હેમેન ત્રિવેદીની કંઈક જુદી છે. દરેક એક્ટરની પોતપોતાની એક બોડી લેંગ્વેજ હોય, દરેક માણસની પોતપોતાની એક બોડી લેંગ્વેજ હોય. તો એ એક્ટર્સની બોડી લેંગ્વેજ હોય ને, એને જે વિઝ્યુઅલ ઇફેક્ટ્સવાળા હોય એ કેપ્ચર કરે. તો એક પ્રોસિજર છે માર્કરને બધું લગાવીને. અહીં મુવમેન્ટ્સને કેપ્ચર કરીને એ લોકો પછી આખા એક્ટરનું 3D સ્કેન કરે, અને એ 3D સ્કેન કરીને કોમ્પ્યુટરની અંદર આબેહૂબ એ એક્ટર બનાવે, અને એ જે મોશન કેપ્ચર કરી હોય ને એ મોશન એની ઉપર અટેચ કરે. એટલે તમને કેવું લાગે કે કમ્પ્યુટરની અંદર પછી હવે અમુક સિક્વન્સીસ એવા હોય કે જે તમે કોઈ લિમિટેશનના કારણે તમે રિયલ એક્ટર સાથે નથી પરફોર્મ કરી શકતા, રાઈટ. તો પછી એ શું હોય? એ ડિજિટલ ડબલ કહેવાય. કમ્પ્યુટરની લેંગ્વેજમાં એને ડિજિટલ ડબલ કહેવાય. જેમ એક્શનની લેંગ્વેજમાં બોડી ડબલ હોય તમારો, એ રીતે ડિજિટલ ડબલ હોય. એ ડિજિટલ ડબલ જોડે એ કામ કરાવવામાં આવે. એને કહેવાય મોશન કેપ્ચર ટેકનોલોજી, કે તમે એક કેરેક્ટરની મોશનને કેપ્ચર કરી છે અને પછી એને કમ્પ્યુટરમાં બનાવી છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, જેમ કે તમે પેલું ફાટીને જોઈ છે, તો ફાટીની અંદર ખબર છે પેલું વિક્રમજીતનું જે કેરેક્ટર છે, જે ચેતન દહિયાએ પ્લે કર્યું છે, એ જ્યારે ઝંડને બોલાવે છે અને ઝંડને બોલાવ્યા પછી એને પેલું કમાન્ડ આપી દે છે બધું. હા, જે ઝંડને બોલાવે છે, ઝંડ ખબર છે આવે છે બહાર, હવે એ પણ આખું મોશન કેપ્ચરથી એ આકાશ ઝાલાને આખું બનાવવામાં જ આવ્યું છે કમ્પ્યુટરમાં. એ આકાશ ઝાલા નથી ત્યાં, બરાબર. પછી એ ઝંડને બોલાવ્યા પછી જ્યારે પેલી લીલાવતીને છોડવા દરવાજા સુધી જઈ રહ્યો છે, પછી કહે તું મને પૈસા આપ તો હું જાઉં, રાઈટ. અને દરવાજો જેવું જ ખોલે છે એવો પેલું ચેતન દહિયા આખું ખેંચાઈ જાય છે અને પિલ્લર સાથે અથડાઈને નીચે પડે છે. હવે એ સ્ટન્ટ છે, એ ચેતન દહિયા, એ મોશન કેપ્ચર, એ ડિજિટલ ડબલ છે. એ આખું એક કમ્પ્યુટર છે આખું, ત્યાં ચેતન દહિયા છે જ નહીં. પછી લીલાવતી આખી વાળથી ખેંચાઈ જાય છે, રાઈટ. એ કૌશાંબી ત્યાં છે જ નહીં, એ ડિજિટલ ડબલ છે. પછી કૌશાંબીને પેલું ઝંડ આમ ખેંચીને લઈ જાય છે, એ બી ડિજિટલ ડબલ છે. પછી એક આખો અમે લોકોએ સિક્વન્સ કર્યો હતો જેમાં હિતુ સર અને સ્મિત પંડ્યા એ બંનેના ડિજિટલ ડબલ હતા. જે તમે મેલબર્ન મેન્શન હવેલી જોઈ છે ફિલ્મની અંદર, એવી મેલબર્ન મેન્શન કોઈ હવેલી છે જ નહીં. હા, એ આખી કોમ્પ્યુટરમાં બનાવેલી છે. અને સાશમી જે મારો બ્રધર છે, એણે જ VFX કર્યું છે. સો એણે એકલે હાથે 1300 VFX શોટ્સ કર્યા છે. તો એ જે તમને આખું હવેલી દેખાય છે ને, એ કમ્પ્લીટલી કમ્પ્યુટર જનરેટેડ છે. જેટલા પણ એક્સટિરિયર શોટ છે હવેલીના, બધા CG. પેલી કાર આવે છે, ખબર છે, કાર આવીને રોકાય છે, એ કાર પણ અસલી નથી, એ કાર પણ કમ્પ્યુટર જનરેટેડ છે. એટલે એ વખતે એક સિક્વન્સ હતો જેમાં કાર આવીને રોકાય છે, પછી હિતુ સર અને સ્મિત બંને નીકળે છે, હવેલીને જુએ છે, પછી એક પોઈન્ટ ઓફ વ્યૂ એમને જોઈ રહ્યું છે, પછી ઉપર ડ્રોન શોટથી હિતુ સર અને સ્મિત દેખાય છે. હવે કારણ કે હવેલી તો હતી જ નહીં, એટલે હિતુ સર અને સ્મિત પણ નહોતા, એટલે આખું હિતુ સર અને સ્મિતને પણ અમે લોકોએ આખું ડિજિટલી આખા ક્રિએટ કર્યા એ બધા શોર્ટ્સમાં. એટલે એકચ્યુઅલમાં એ ત્યાં હતા જ નહીં. પણ પછી એડિટમાં એ સીન કપાઈ ગયા
થોડીક ફાસ્ટ પેસ કરવા માટે ફિલ્મને, પણ એવું ઘણી બધી જગ્યાએ અમે લોકો યુઝ કર્યા હતા. બરાબર છે. હવે અત્યાર સુધી એવું થતું હતું કે લાસ્ટ યર કે અમુક વર્ષો આપણે બેક જઈએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો ફિલ્મો સારી બનતી હતી પણ ઓડિયન્સ આવતું નહોતું. પણ હમણાં આ વર્ષથી ઓડિયન્સ આવે છે તો હવે નજીકના ભવિષ્યમાં 100 કરોડની ફિલ્મ મળે ઇન્ડસ્ટ્રીને એવું તમારા મુજબ કેવું લાગી રહ્યું છે તમને? ક્યાં સુધી શક્ય ઓડિયન્સ છે? આવે જ છે. હું એમ કહું છું, ફિલ્મ સારી હોય ને, ફિલ્મ સારી હોય અને એનું માર્કેટિંગ લોકો સુધી સારી રીતે પહોંચી હોય, બંને વસ્તુ બરાબર, એ બંને વસ્તુ થાય ને તો ઓડિયન્સ આવે જ છે. એવું નથી એ બેયાર હોય, એ કેવી રીતે જઈશ હોય, એ ગુજ્જુભાઈ હોય, એ હેલ્લારો હોય, બરાબર, કોઈ પણ ફિલ્મ હોય, ઓડિયન્સ ગઈ જ છે જોવા માટે. આ વખતે એવું થયું છે લકીલી 2025માં કે એક સાથે 3-4 ફિલ્મો એવી આવી કે જે સારી હતી અને લોકો સુધી પહોંચી પણ, એટલે ઓડિયન્સ બધે બધી ફિલ્મો જોવા ગઈ એમ. અને જે રીતનું મને લાગે છે આજે જાન્યુઆરી મહિનામાં 2025માં જે 3-4 ફિલ્મો રિલીઝ થઈ છે ચાલી, એનું આઈ થિંક બધાનું કલેક્ટિવલી મળીને જ કંઈક એક જ મહિનામાં 20 કરોડનું કલેક્શન થઈ ગયું. એક મહિનામાં 20 કરોડનું કલેક્શન થઈ ગયું. અને મોટી મોટી હિન્દી ફિલ્મો હોવા છતાં, કેટલી મોટી મોટી, છાવા, સ્કાયફોર્સ, દેવા, બેડેસ રવિકુમાર, લવ્યાપા, કેટલી મોટી મોટી બધી ફિલ્મો, એમની વચ્ચેથી આપણી ફિલ્મો આટલું ખેંચીને લઈ ગઈ. એટલે મને એવું લાગે છે કે હવે ધીમે ધીમે જે ટાઈપનું મતલબ હવે બધું શરૂ થયું છે ને, એ હિસાબે જો કોઈક એક એવું કોન્ટેન્ટ ઓડિયન્સમાં પ્રોપર ચોંટી ગયું ઓડિયન્સને, તમે એવું ના કહી શકો કે આ 100 કરોડની ફિલ્મ છે એમ, કે હિસ્ટોરિકલ બનાવીએ તો 100 કરોડ કરશે, કે ફેમિલી બનાવીએ તો 100 કરોડ કરશે, કે રોમાન્ટિક બનાવીએ તો 100 કરોડ કરશે. પણ જો કોઈ એક રાઇટ કોન્ટેન્ટ ઓડિયન્સને રાઇટ સમયે ચોંટી ગયું ને, તો આઈ થિંક 100 કરોડ તો ઓબ્વિયસલી કરી જ શકે છે. કારણ કે આપણા ગુજરાતીઓ આટલા પૈસામાં સૌથી વધારે તો આપણું સ્ટેટ જ છે સૌથી વધારે આગળ, આટલા પૈસા છે એ લોકો જોડે, અને જ્યાં એમને લાગે છે કે વર્થ છે ખર્ચવા ત્યાં એ લોકો ખર્ચે જ છે. એટલે મને નથી લાગતું કે કોઈ મુશ્કેલી પડે એમ ગુજરાતમાં. બસ એ જરૂર છે એક રાઇટ ફિલ્મ અને રાઇટ સમયે રાઇટ લોકો સુધી પહોંચવાની. અને રાઇટ લોકો સુધી એકદમ ગ્રાઉન્ડ સુધી પહોંચવાની જરૂર છે. બરાબર. તમે રાઇટર ડિરેક્ટર તરીકે કેવા કેવા ચેલેન્જીસ હજુ ફિલ્મ આ ઇન્ડસ્ટ્રીમાં તમે ફેસ કરો છો અને એ દૂર થવા જોઈએ? હા, બહુ સારો સવાલ છે. રાઇટર તરીકે તો જો તમારી કોઈ લિમિટ હોતી જ નથી, તમે કંઈ પણ વિચારી શકો. હું એવું પણ વિચારી શકું મંગળ ગ્રહ ઉપર એક વાર્તા આકાર લઈ રહી છે, રાઈટ. હું એવું પણ વિચારી શકું પૃથ્વીના પેટાળમાં એક વાર્તા આકાર લઈ રહી છે. સૌથી મોટા ચેલેન્જીસ છે ને 2 છે અહીંયા. પહેલો સૌથી મોટો ચેલેન્જ તો હોય છે કારણ કે હજી સુધી આપણી ગુજરાતી ફિલ્મોનું એટલું વાઇડર ઓડિયન્સ નથી, એટલું વાઇડર કલેક્શન નથી, બરાબર. એટલા વાઇડ વેરાયટીના સોર્સિસ ઓફ ઇન્કમ નથી પ્રોડ્યુસર પાસે. સોર્સિસ ઓફ ઇન્કમ શું છે? થિયેટર છે, એના સિવાય ગવર્મેન્ટ જે સબસિડી આપે છે એ છે, OTT પ્લેટફોર્મ છે, થોડું ઓવરસીઝ જેથી જાય. એના સિવાય આપણે ત્યાં કોઈ સેટેલાઇટ ચેનલ નથી કે 10-20 કરોડમાં 50 કરોડમાં આવું બધું ખરીદતી હોય. જેટલું મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુમાં જેટલા સોર્સિસ ઓફ ઇન્કમ છે એટલું આપણે ત્યાં નથી. એના કારણે આપણા બજેટ બહુ લિમિટેડ હોય છે. એટલે બજેટ લિમિટેડ હોવાના કારણે તમારે સ્ટોરી લખવામાં લિમિટેડ થઈ જવું પડે કે એક હદ કરતાં તમે વધારે કેનવાસ ના ખોલી શકો. તમે પુષ્પા ના બનાવી શકો. તમે 1000-2000 લોકોનું ક્રાઉડ આવી રીતે ભેગું કરવું અને સતત આવી રીતે હેલિકોપ્ટરના અને એવું બધું તમે ના જ કરી શકો. લખી શકો પણ તમને ખબર છે બજેટ લિમિટેશનના કારણે નથી કરી શકતા. તો એક સૌથી મોટી લિમિટેશન આ છે. અને બીજી લિમિટેશન એવી છે કે અનફોર્ચ્યુનેટલી કેવું છે કે આપણે ત્યાંના જે પ્રોડ્યુસર્સ છે ને એ હજી રિસ્ક નથી લેવા માંગતા, અને એમાં એમનો કોઈ વાંક પણ નથી. કારણ કે અલ્ટિમેટલી તો જે પૈસા છે એ લોકોને રિટર્ન જોઈએ છે, બરાબર. અને રિટર્ન જોઈતા હોય તો એમાં એ રિસ્કવાળા સબ્જેક્ટ નથી કરવા માંગતા. એમને એવા જ સબ્જેક્ટ કરવા છે કે જેમાં એમને થોડી પણ શોર્ટ અમુક પ્રોડ્યુસર છે જે એક્સપેરિમેન્ટ કરતા હોય. અને થયું છે એવું કે અનફોર્ચ્યુનેટલી હવે ફિલ્મ ખરાબ હોય કે ઓડિયન્સ સુધી ના પહોંચી હોય કે જે પણ રીઝન હોય, પણ એ એક્સપેરિમેન્ટવાળી ફિલ્મો એટલી ચાલી નથી. એટલે એના કારણે શું પ્રોડ્યુસરો ડરે છે એક્સપેરિમેન્ટ કરતાં. અને સામે છેડે આપણી સબસિડી, કારણ કે મેં અગેન કીધું કે આપણા સોર્સિસના એટલા બધા ઇન્કમ ઓફ સોર્સિસ એટલા બધા નથી. એટલે ગવર્મેન્ટ જે આપણી સરકારશ્રી જે સબસિડી આપે છે ને એ બહુ જ હેલ્પ કરે છે પ્રોડ્યુસરને. હવે એમાં કેવું કે એ સર્ટિફિકેટ હોય તમારી ફિલ્મને તો સબસિડી ના મળે, રાઈટ. હવે એ સર્ટિફિકેટ એટલે એવું નહીં કે તમે કંઈક મતલબ પેલી એ ટાઈપની જ ફિલ્મ બનાવો, બરાબર. એ સર્ટિફિકેટ એટલે તમે એક હોરર ફિલ્મ તમે ના બનાવી શકો ફોર એક્ઝામ્પલ, બરાબર, કે એ સર્ટિફિકેટ મળે. અથવા તો તમે બહુ જ એક એક્શન ફિલ્મ બનાવવી હોય જેની અંદર
એનિમલ ટાઈપની કોઈ ફિલ્મ બનાવી હોય, માર્કો ટાઈપની કોઈ ફિલ્મ બનાવી હોય, કિલ ટાઈપની તમારે કોઈ ફિલ્મ બનાવી હોય, તમે ના બનાવી શકો. એ સર્ટિફિકેટવાળી ફિલ્મો છે. એટલે તો પ્રોડ્યુસર કોઈ દિવસ 50 લાખ 75 લાખ જતા ના કરે ને. એટલે એક પ્રોબ્લેમ એ નડે છે. બરાબર. તમે સબસિડીની વાત કરો છો તો હમણાં એક રિસેન્ટ ઇન્ટરવ્યૂ છે હિતેન કુમાર અને દિનેશભાઈ સિંધવનો. એમાં હિતેન કુમાર આ જે કલાકારોનો વિધાનસભાવાળો મુદ્દો છે એ બાબતે વાતચીત કરતી વખતે આ સબસિડીની વાત કરે છે કે ગવર્મેન્ટ તો એના પ્રોપર વેમાં બધું સપોર્ટિવ છે જ, પણ જે વચેટિયાઓ છે એને લીધે નુકસાન થઈ રહ્યું છે કોઈ પણ રીતે. તો એ ખરેખર એ આવું છે અને થાય છે ખરું આ બધું? જો ગવર્મેન્ટનું જે ઇન્ટેન્શન છે ને એ બહુ જ સરસ છે, બહુ જ ઉમદા છે કે એમણે આ રીતની એક સબસિડીની સ્કીમ, મતલબ એ લોકોએ ગુજરાત ગવર્મેન્ટ, લોકો ભલે એમ કહેતા હોય કે સબસિડી બંધ કરી દેવી જોઈએ, આ કરી દેવી, પણ ઇન્કમ સોર્સ નથી. અને એઝ અ ડિરેક્ટર હું તમને કહું છું, કોઈ પણ પ્રોડ્યુસરને સૌથી પહેલાં કન્વિન્સ કરવા માટે કે ભાઈ તમે આટલા પૈસા લગાવશો તો આટલા તમારા છે પૈસા, તો એ બહુ જ મોટો ભાગ ભજવે છે. કારણ કે બીજા સોર્સિસ ઓફ ઇન્કમ નથી. સેટેલાઇટ ચેનલ્સ આવી જશે, ઘણા બધા OTT પ્લેટફોર્મ આવી જશે, કોમ્પિટિશન થઈ જશે, બરાબર, અને ઘણા બધા મતલબ થિયેટરોમાં ગુજરાતી ફિલ્મો પ્રાઇમ ટાઈમમાં લાગતી થઈ જશે. એના પછી કરી દો બંધ કદાચ, બરાબર. પણ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને ગવર્મેન્ટે એ જે કર્યું છે ને એ બહુ જ ઉમદા કાર્ય છે. અને ગવર્મેન્ટનું ઇન્ટેન્શન હંમેશા સારું જ છે આની પાછળ. પણ સાચી વાત છે, અમુક જે વચ્ચેના લોકો હોય ને, જે લાગતા વળગતા લોકો હોય, એ વાલા દવલાની નીતિથી કદાચ સેટિંગ કરીને સબસિડીઓ કદાચ લોકો એમાં વહેંચી દેતા હોય, બરાબર, તો એના કારણે શું આખી કમ્યુનિટી બદનામ થાય. એટલે એ વાત હિતેન સરની વાત સાથે હું અગ્રી જ કરું છું કે ગવર્મેન્ટનું ઇન્ટેન્શન હંમેશા સાચો જ છે. અમુક વાર વચ્ચેના મિડલમેન હોય એ ઘણીવાર એમને આઈડેન્ટિફાય કરવાની જરૂર છે. અને એ આઈડેન્ટિફાય થઈ જાય અને કોઈક બીજી ટ્રાન્સપરન્ટ કંઈક સ્કીમ આવે તો એનાથી હજી વધારે ફાયદો થાય. તમે વાત કરી જે આજે ગુજરાતની, બરાબર, હવે સાઉથની અને બોલિવૂડની ઘણી ફિલ્મો જે સારી સારી છે, ઓસ્કાર લઈ આવેલી RRR છે, પછી સીતારામમ છે, પછી બોલિવૂડની ઘણી ફિલ્મો છે. અને હમણાં અમારા મૂળી સુરેન્દ્રનગરમાં પણ આપણે જે શૂટિંગ થયું સાઉથનું, જે હમણાં મોહનલાલ એમની ફિલ્મ આવી રહી છે, બરાબર. તો આવા મોટા મોટા બેનરોની મોટી મોટી ફિલ્મો ગુજરાતમાં શૂટ થાય છે આપણે. તો હજુ ગુજરાતમાં કેટલો સ્કોપ રહેલો છે કે હજુ ગુજરાત કેટલું એક્સપ્લોર કરવા જેવું છે ફિલ્મોના લોકેશન્સ ને એની બાબતે? બહુ જ અદ્ભુત લોકેશન્સ પડ્યા છે ગુજરાતની અંદર. અને ગુજરાત તો હજી આઈ થિંક એટલું બધું એક્સપ્લોર થયું જ નથી. એનું રીઝન અગેન ફરીને એ જ આવે છે કે હજી આપણી જોડે એટલા બજેટ્સ નથી. કારણ કે એક ફિલ્મ બનાવવી એટલે તમારું 40, 50, 60, 100, 150 માણસોનું ક્રૂ, અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થાઓ એટલે એ બધા માણસોનું 30 દિવસ 35 દિવસ વોટેવર જે બી તમારું હોય એ રોકાવાનું, રહેવાનું, જમવાનું, એટલે તમારું પેલું છે ને એક ચક્ર ચાલુ થાય છે આખું. એના કારણે અને પછી અમુક તમે ડાંગનું જંગલ, કેટલું સુંદર લોકેશન છે, અદ્ભુત લોકેશન. કેમ કોઈ ગુજરાતી ફિલ્મ હજી સુધી એક્સપ્લોર નથી કર્યું? એની પાછળ આ જ રીઝન છે કે ડાંગના જંગલમાં તમે શૂટ કરવા તો જતા રહો 30, 40 દિવસ, 50 દિવસ, પણ પછી એટલો ખર્ચો કરે કોણ? વસ્તુ એ જ છે. બાકી તો ગુજરાતમાં ઓહો અધધ લોકેશન પડ્યા છે એક્સપ્લોર કરવા માટે, અને એ એક્સપ્લોર કરી જ શકાય એવા છે. પણ એના માટે અગેન પછી એ આખી સિસ્ટમ જોઈએ છે. એ સિસ્ટમ જ્યારે આખી બેકઅપ જ્યારે રેડી હશે ને આપણી પાસે, તો પછી બધા લોકેશન બી સાઉથવાળા, તમે કીધું સાઉથવાળા, બોલિવૂડવાળા અહીંયા આવીને કરી જાય છે. કારણ કે એ લોકોના બજેટ હોય છે 100 કરોડના બજેટ હોય છે, 50, 60, 70 કરોડના બજેટ હોય છે. એમને પોસાય આ બધું કરવું. આપણા માટે હજી થોડુંક વિચાર માગી લેતો વિષય છે. તમે એક પ્રોજેક્ટ પૂરો કરો પછી મારું નોટિસ છે આ બધું કે ઘણો સમય લો છો, 2-3 વર્ષ જેવો સમય લો છો. તો આ દરમિયાન કઈ કઈ પ્રોસેસમાંથી પસાર થાવ છો અને કઈ કઈ ખાસ બાબતોનું તમારા નેક્સ્ટ પ્રોજેક્ટમાં ધ્યાન રાખો છો? એકચ્યુઅલી હું જ્યારે કોઈ એક પ્રોજેક્ટ કરતો હોઉં ને તો મારું એવું માનવું છે કે હું એક જ પ્રોજેક્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરું છું. એનું રીઝન એવું છે કે જનરલી કેવું છે, અને એ પણ ખોટું નથી, કે કેટલા લોકો પોસ્ટ પ્રોડક્શન સુપરવાઇઝર હાયર કરતા હોય કે એના પછી અને આસિસ્ટન્ટ હોય, એ લોકો પછી એડિટ ચાલતું હોય ને તો એ લોકો બેસે, પછી ડિરેક્ટર આવે ફાઇનલ કટ એકવાર જુએ, બરાબર, પછી ડબિંગમાં જનરલી આસિસ્ટન્ટો જતા હોય. એવી બધી પ્રોસિજર ચાલતી હોય જે એમની વર્કિંગ પેટર્ન છે. મને શું છે, મારા પોસ્ટ પ્રોડક્શન કે મારું જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે ને, દરરોજ મને જાતે બેસવું અને જાતે મોડરેટ કરવું ગમે છે. એટલે એ રીઝનના કારણે શું હોય છે કે હું એક પ્રોજેક્ટ હાથમાં લઉં છું ને તો પછી હું 8 મહિના 10 મહિના જેટલો પણ એ પ્રોજેક્ટ ચાલે ને, 12 મહિના, હું એ જ પ્રોજેક્ટ પાછળ હોઉં છું. એવું નથી કે હવે આ પ્રોજેક્ટ પતાવી દીધો, આનું એડિટિંગ ચાલે છે, એ દરમિયાન હું બીજી ફિલ્મ શૂટ કરી નાખું. હું એવું નથી કરતો, મારાથી નથી થતું એવું.
એટલે હું સતત એક જ પ્રોજેક્ટ પાછળ કોન્સન્ટ્રેટ રહું છું અને એ પ્રોજેક્ટમાં લાગીને પછી એ પ્રોજેક્ટ પ્રોપર થિયેટરમાં રિલીઝ થાય. હવે ધારો કે ફાટીને 8મા વીકમાં ચાલી રહ્યું છે તો હું સતત 8 વીકથી મારા એક્ટર્સ સાથે થિયેટર વિઝિટ કરું છું, ચાલી રહ્યું છે, કારણ કે એ મને ગમે છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મારા માટે. એટલે એવું નહીં કે રિલીઝ થઈ ગયા મારું કામ પૂરું થઈ ગયું, હું બીજી ફિલ્મ શૂટ કરવા માંડીશ, એવું નથી. સતત થિયેટરમાં વિઝિટ કરી રહ્યો છું, એ મારી વર્કિંગ સ્ટાઇલ છે. એટલે મને એવું ગમે છે કે જ્યાર સુધી ફિલ્મ પ્રોપર બધું એનું આખી પૂર્ણાહુતિ ના થઈ જાય ત્યાં સુધી એ ફિલ્મ સાથે જોડાયેલા રહેવાનું. હા, હવે બધું પૂર્ણ થઈ ગયું પછી એ ચેપ્ટર પતી ગયું. હવે જેમ કે મારી જે પહેલી ફિલ્મો છે ને એ ટીવી ઉપર બી આવે કે એવું નથી કે મેં ફિલ્મો ફરીથી જોઈએ, હવે પતી ગયું, હવે નહીં જોવાની, હવે એ ચેપ્ટર પૂરું થઈ ગયું મારા માટે, પછી નવું શરૂ કરવાનું. બરાબર. તમે કદાચ હું ના ભૂલતો હોય તો વર્ષ 2022માં તમે એક બોલિવૂડ ફિલ્મ અનાઉન્સ કરી હતી, લગભગ કેન્સર એવું કંઈક નામ હતું. તો એ પ્રોજેક્ટનું અત્યારે કઈ રીતનું લાઇનઅપ છે અને શું પ્રોસેસ છે એની? એ પ્રોજેક્ટ પણ ઓન છે. આમાં કેવું હોય છે કે બોલિવૂડની ફિલ્મોમાં એક તો તમે કોઈ પણ આર્ટિસ્ટને લઈને તમે બોલિવૂડની ફિલ્મ બનાવી દો, બરાબર, એ તમારા માટે ઇઝી હોય, બની જાય. પણ જ્યારે મોટા એક્ટર્સ ઇન્વોલ્વ હોય ને, જે તે વખતે અમે જે અનાઉન્સ કર્યું હતું એ વખતે થોડાક મતલબ મિડલ લેવલના એક્ટર્સ હતા, પણ પછી મને ને અમારા પ્રોડ્યુસર્સને એવું લાગ્યું કે ના, પ્રોજેક્ટ આટલો સરસ છે તો આપણે એકદમ એ ગ્રેડના એક્ટર ઉપર જઈએ. હવે જેવું બોલિવૂડમાં એ ગ્રેડના એક્ટર્સની વાત આવે ને તો પછી એમની ડેટ્સ અને ખાસ કરીને મારો આ જે પ્રોજેક્ટ છે ને કેન્સર, એ પ્રોજેક્ટમાં એવું છે કે એમાં 4 એક્ટર છે અને 4 એક્ટર એક સાથે 40 દિવસ માટે જોઈએ છે, એક જ સ્કેડ્યુલમાં. અને જ્યારે મોટા લેવલના એક્ટર્સ ઇન્વોલ્વ હોય ને તો 4ની એક સાથે 40 દિવસ માટે ડેટ મળવી એ બહુ જ ટફ કામ છે આખું ભેગું કરવું. પણ અમે લોકો એની વર્કઆઉટમાં મતલબ છીએ, એ પ્રોસિજર ચાલી રહી છે, ટૂંક સમયમાં એ બી થશે. બરાબર. હજુ ગુજરાતીમાં તમારે અને બોલિવૂડમાં કયો એવો ડ્રીમ પ્રોજેક્ટ છે જે કરવો છે અને કરવા માટે તમે પ્રયત્નશીલ છો? એવા તો બહુ બધા ડ્રીમ પ્રોજેક્ટ છે એક જે કરવા છે, બહુ બધા છે. ગુજરાતીમાં પણ છે અને બોલિવૂડમાં પણ છે એવા ડ્રીમ પ્રોજેક્ટ કરવાના. પણ એ રાઈટ સમયની હું રાહ જોઈ રહ્યો છું, રાઈટ બજેટની રાહ જોઈ રહ્યો છું, રાઈટ પ્રોડ્યુસરની રાહ જોઈ રહ્યો છું. એ આવશે એટલે જાતે જ ખબર પડી જશે. અને બીજું કે આ તો થઈ એક તમારી ફાટીને ફિલ્મ જે હતી એની સફળતા અને અન્ય બીજી તમારા જે અપકમિંગ પ્રોજેક્ટ છે એની વાત. તમારી જર્ની વિશે જાણવું છે. તમે એક એવા ગ્રાઉન્ડમાંથી આવો છો કે જ્યાંથી આ લેવલે પહોંચવું એક ખરેખર બહુ મોટો સંઘર્ષ કરીને પહોંચી શકાય એવી વાત છે. અને એ પછી આવી અલગ અલગ જોનરની ફિલ્મો આપવી એ પણ એક બહુ મોટી વસ્તુ છે. તો એક તમારી જર્નીની વાત દર્શકો સુધી પહોંચાડવી છે. મૂળ ક્યાંના છો અને પરિવારમાં કોણ કોણ હતું અને કેવી રીતે તમારી જર્ની સ્ટાર્ટ થઈ? સો હું મૂળ બનાસકાંઠામાં પાલનપુર કરીને શહેર છે, ટાઉન છે, ત્યાંથી બિલોંગ કરું છું. ત્યાં જ મારો જન્મ થયો, ત્યાં જ મારું એજ્યુકેશન થયું. એના પછી ફર્ધર એજ્યુકેશન માટે હું રાજસ્થાન યુનિવર્સિટીમાં ગયો, જ્યાંથી મેં BE મિકેનિકલ કર્યું. મારા ઘરમાં તો મમ્મી પપ્પા છે, મારા ભાઈ બહેનો છે. પપ્પા પ્રિન્સિપલ છે, મમ્મી તો હાઉસવાઈફ છે અને મારો ભાઈ તો આ જ લાઈનમાં છે, મારી સાથે VFX ને બધું કામ કરે છે. મારી બેન ટીચર છે અને એક બીજી બેન હજી ફેશન ડિઝાઇનિંગ ભણી રહી છે. BE મિકેનિકલ કર્યા પછી મારું પ્લેસમેન્ટ થયું હતું ઇન્ફોસિસ મૈસૂરમાં, સોફ્ટવેર એન્જિનિયર તરીકે. પણ એ પહેલેથી જે કીડો જે સળવળતો હતો ને ફિલ્મ મેકિંગનો, એના કારણે મેં ઇન્ફોસિસ જોઈન ના કર્યું. ઓહ, યા એ કેટલાનું પેકેજ હતું ઇન્ફોસિસમાં તમારું? જે તે વખતે આઈ થિંક 4 લાખ રૂપિયાનું કદાચ કોઈ, હા, જે તે વખતની વાત છે. હું આ વાત કરું છું તમને 2010. ઓહ, એ વખત તો બહુ મોટી અમાઉન્ટ કહેવાય, 4 લાખનું પેકેજ. 2010ની વાત કરું છું. તો ફેમિલી રિએક્શન શું હતું આટલું મોટું પેકેજ છોડીને પોતાના ડ્રીમમાં આગળ વધવું? બહુ વિકરાળ રિએક્શન હતું ફેમિલીનું કે આ શું કરે છે, ગાંડો થઈ ગયો છે, આવું કઈ રીતે કરાય એમ. સિક્યોર જોબ, આટલી મોટી ઇન્ફોસિસની જોબ મળે છે ને, અને અહીંયા કોઈ ઓળખતો, અમારી ઇન્ડસ્ટ્રી, અમારે પરિવારમાં તો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે જ નહીં ને. એવું નથી કે કોઈ બેકઅપ છે, કોઈ મને ઓળખે છે. અને લોકોએ સ્ટોરી સાંભળી છે કે લોકો 40, 50 વર્ષ સ્ટ્રગલ કરીને મતલબ રહી જાય છે, કોઈને કશું થતું નથી. અને અહીંયા તો પાછું ઓર્થોડોક્સ મુસ્લિમ ફેમિલીમાંથી આવવું, રાઈટ? તો શું થશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, કોણ ક્યાં કઈ રીતે થશે, અને તું આવી જોબ છોડી રહ્યો છે ને. એટલે એ તો બહુ એક્સ્ટ્રીમ રિએક્શન હતું ફેમિલીનું. પણ છતાંય આઈ એમ હેપી કે મેં ડિસિઝન લીધું એમ. બરાબર.
તો એ જે તમારામાં કીડો છે ફિલ્મ મેકિંગનો, એ તમને ક્યારે ખબર પડી કે ભાઈ મને આ જ કરવું છે? 1995માં જુરાસિક પાર્ક એક ફિલ્મ હતી જે રિલીઝ થઈ હતી, અને મને યાદ છે હું એ થિયેટરમાં જોવા, બહુ નાનો હતો, હું 9-10 વર્ષનો હોઈશ. હું થિયેટરમાં પાલનપુરમાં એ વખતે રૂપ સિનેમા હતું, સિટી લાઇટ કરીને એરિયા છે ત્યાં. હું એ ફિલ્મ ત્યાં જોવા ગયેલો થિયેટરમાં, અને એ ફિલ્મ જોતી વખતે મને એવું આશ્ચર્ય થતું હતું કે આ માણસો તો ઠીક છે, પણ આ જે પ્રાણીઓ છે એમને કઈ રીતે એક્ટિંગ કરાવી છે, અને આ જે માણસોને આવી રીતે ખાઈ જાય છે તો આ માણસો મરી ગયા છે એમ. અને એ વખતે મને એવું ખબર પડી હતી કે ના, આ કોમ્પ્યુટરથી બનાવેલું હોય. મને એવું થઈ ગયું કે આવું કેવું એમ, આવું કઈ રીતે જનરેટ કરી શકાય અને માણસોને બિલીવ કરાવડાવી શકાય કે હા આવું કંઈક છે અને આવી રીતે ખાઈ શકે છે, અને પછી એની ઉપર આખી આવી રીતે એમ સિનેમામાં વાર્તા ઘડી શકાય. એટલે એ વખતે મને એવું થઈ ગયું હતું કે આવું કરવું છે લાઈફની અંદર એમ કંઈક. એટલે મારા આઈ થિંક મારા ફિલ્મ મેકર બનવાની પાછળ, અને મારા બહુ જ ફેવરેટ ફિલ્મ મેકર છે સ્ટીવન સ્પીલબર્ગ જે છે, એમને હું સૌથી ટોપ ઉપર ગણું છું. એટલે એમનો બહુ જ મોટો હાથ છે એક પેલું શું કહેવાય, દ્રોણાચાર્ય તરીકે. પેલું એ સદેહે હાજર નહીં, પણ એ ક્યાંક અમૂર્ત સ્વરૂપે એમ. તો તમે જોબ છોડો છો, ઓફર લેટર સ્વીકારતા નથી, અને પછી તમે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આગળ વધો છો? શરૂઆતમાં કેવો સંઘર્ષ કર્યો? બહુ જ સંઘર્ષ કર્યો, કારણ કે કોઈ કોન્ટેક્ટ જ ના હોય, તમે કઈ રીતે આગળ વધી શકો. એટલે એ જે જર્ની હતી એ તો બહુ પેઇનફુલ તો હતી જ ઓબ્વિયસલી, પણ સૌથી સારું શું છે, નાનપણથી મને છે ને રીડિંગનો બહુ શોખ છે, અને મારા ઘરે બી અત્યારે લગભગ 6-7 હજાર બુક્સનું કલેક્શન છે, કોમિક બુક્સ ને ઘણી બધી બુક્સ. અને હું દરેક સબ્જેક્ટ ઉપર વાંચું છું, દરેક વિષય મને વાંચવો ગમે છે. પણ એમાં સાયન્સ ફિક્શન ને ફેન્ટસી ને બધું તો છે જ, માઇથોલોજી ને. એમાં મારો સૌથી ફેવરેટ જે સબ્જેક્ટ છે ને એ બોડી લેંગ્વેજ, સાયકોલોજી એ બી ખરો. સો એના કારણે મને છે ને નેટવર્કિંગ બહુ ગમે છે, લોકો સાથે વાતો કરવી, લોકોને ફ્રેન્ડ બનાવવા, લોકો જોડે એમને સમજવા, એમની સાયકોલોજી સમજવી, એ મને બહુ જ ગમે છે. સો એના કારણે છે ને મારું નેટવર્કિંગ થોડુંક પાવરફુલ છે, મને મિત્રો બનાવતા જલ્દી આવડે છે. એ મને બહુ હેલ્પફુલ થયું એ ઘટનામાં, કે બિંદાસ કોઈની બી સામે જતા રહેવાનું, એની સાથે વાત કરવાની, એની સાથે કનેક્શન્સ ડેવલપ કરવાના, એ ડેવલપ કરતાં અલ્ટિમેટલી એક ઓપોર્ચ્યુનિટી મારી સામે આવી, આવું જ કે ભાઈ આવું કંઈક છે અને એ લોકો આવું વિચારે છે, તો તમને રસ છે એવું કરવામાં. ફાઇનલી અલ્ટિમેટલી નેટવર્કિંગ જ મારા કામમાં આવ્યું. એ કઈ ઓપોર્ચ્યુનિટી હતી અને કામ શું હતું એમાં? સો એ સુસાઇડ વિશે હતી એ શોર્ટ ફિલ્મ, અને એ હાઈરાઇઝ બિલ્ડિંગની છત ઉપર મારે શૂટ કરવું હતું. હવે બિલ્ડિંગ છે ને સંજયભાઈ રાવલ જે છે આપણા, એમનું હતું, જે મોટિવેશનલ સ્પીકર છે. હા, એમનું હતું. એટલે મારે ત્યાં શૂટ કરવું હતું, એટલે સંજયભાઈ રાવલની પરમિશન જોઈએ આપણને શૂટ કરવા માટે. તો મારા કઝિનને મેં કીધું, એણે એવું કીધું કે મારો એક ભાઈબંધ છે જે એમને બહુ સારી રીતે ઓળખે છે, તો એમને વાત કરી હિદાયતભાઈને. તો એમણે એવું કીધું કે હું વાત કરી લઉં છું. તો એમણે વાત કરી સંજયભાઈને કે આવી કંઈક શોર્ટ ફિલ્મ શૂટ કરવી છે. એમણે કીધું કરો, પણ પહેલાં મને બતાવજો તમે શું શૂટ કરો છો એમ, મારા ધાબા ઉપર. એ સારું. અમે લોકોએ આઈફોન પર શૂટ કરી હતી, આઈફોન 5S એ વખતે નવો હતો આઈફોન 5S. એ મારા યુટ્યુબ ચેનલ ઉપર હજી બી છે, ડાઉન ટુ ઝીરો કરીને શોર્ટ ફિલ્મ. તો એ શોર્ટ ફિલ્મ એ લોકોએ ત્યાં શૂટ કરી, પછી બધું એનું પોસ્ટ પ્રોડક્શન ને બધું કરી, અને એ પ્રાઇવેટ યુટ્યુબ લિંક પર અપલોડ કરીને એમને મોકલ્યું કે ભાઈ બતાડી દો એમને. તો એમણે જોયું હશે, એમણે કીધું આ આપણા પાલનપુરના છોકરાએ બનાવી છે? તો કે હા. તો કે હું પાલનપુર આવું ને તો મારે આને મળવું છે. તો એમણે કીધું કે મળવું છે એમ, આપણે કે મળીએ. પછી એ જ્યારે આવ્યા ને તો હું એમને મળવા ગયો. તો પછી એ વાતમાંથી વાત નીકળી કે મારે ફિલ્મ બનાવવાની ઈચ્છા છે એમ. તો પછી એ વિટામિન સી મારી ફિલ્મ આખી અસ્તિત્વમાં આવી ત્યાંથી. પણ એને તો ઘણો સમય થયો ને, એ વિટામિન સી હજુ લગભગ હમણાં 2017માં રિલીઝ થયું. હા. તો એ જે પછીનો એ પહેલાનો જે સમયગાળો હતો એમાં કયા તમે ફેસમાંથી પસાર થયા? એ તો બધું સ્ટ્રગલ જ હતું. હા, એ સ્ટ્રગલ હતું. એ લોકોને મળવાનું કઈ રીતે, ક્યાં, કોણ, કારણ કે જ્યાર સુધી તમારું કોઈ બેકગ્રાઉન્ડ ન હોય, લોકો તમારા ઉપર કેમ ભરોસો કરે? કેમ કોઈ તમારા ઉપર 40 લાખ, 50 લાખ, કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા નાખે, રાઈટ? એટલે એ તો બહુ જ સ્ટ્રગલવાળો ટાઈમ હતો. એમાં ફક્ત ને ફક્ત લોકોને મળતા જ હતા. અહીંયા મળ્યા, હું લખી શકું છું, મને લખતા આવડે છે, તમે મારી સ્ટોરી સાંભળી લો, બરાબર, મારી પાસે એક સ્ટોરી છે, આ કામ કરશે, તમે સાંભળો. કોઈ એમ કહે કે અત્યારે ટાઈમ નથી, કોઈ કે પછી આવજો, કોઈ ખાલી મજા લેવા માટે 4-5 દોસ્તારોને બેસાડીને સંભળાવો,
બરાબર, એમને કંઈ કરવું ના હોય, પણ એ બધું એ તમે હ્યુમિલિએશન કહો કે એને તમારો ટેસ્ટ કહો, બરાબર, દરેક વસ્તુમાંથી તમારે પસાર થવું જ પડે. એ આખા ફેઝમાંથી હું પસાર થયો છું. અત્યારે જેમ કે અમુક લોકો નહીં, મને ને એવા ઘણા બધા લોકોને છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર રેન્ડમ સ્ક્રિપ્ટ મોકલી દે એમ પીડીએફમાં કે આ સ્ક્રિપ્ટ છે, તમે વાંચો, આવી સ્ક્રિપ્ટ તમે વાંચી જ નહીં. આવી રીતે કામ નથી થતું. કોઈ નથી, હું બી નથી વાંચતો, કોઈ નથી વાંચતું આવી રીતે સ્ક્રિપ્ટ. કેમ વાંચશે કોઈ સ્ક્રિપ્ટ આવી રીતે? કોઈ નથી વાંચવાનું તમારી સ્ક્રિપ્ટ. તો એ ધીમે 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 કોન્ટેક્ટથી જ ડેવલપ થાય છે બધું. તમારું એકવાર ટ્રસ્ટ ફેક્ટર બિલ્ડ થાય. અહીંયા બી ટ્રસ્ટ ફેક્ટર જ બિલ્ડ થયું ને, કારણ કે મારો કઝિન એમને ઓળખતો હતો અને એ એમને ઓળખતા હતા, એટલે એના તો એક રેફરન્સ ટ્રસ્ટ ફેક્ટર બિલ્ડ હતું, બરાબર. જ્યાર સુધી ટ્રસ્ટ ફેક્ટર બિલ્ડ નહીં થાય ત્યાર સુધી તમારું કોઈ કામ નથી થવાનું. અથવા તો કોઈ માણસ તમને સતત પરખતો રહેતો હોય, અગેન એ જ ટ્રસ્ટ ફેક્ટર જ છે. તો એ જે આખો 4-5 વર્ષનો સમયગાળો હતો તો એ જ ભયંકર સ્ટ્રગલવાળો હતો, કારણ કે એ કોઈ ઇન્કમ નહીં. તમે ઇન્ફોસિસની જોબ છોડેલી, એટલે સતત ફેમિલી તમને કયા કરે કે ગાંડો છે, આ છે, શું છે, ફલાણું. એટલે એ તો ભાઈ તમારે બે રસ્તા છે. કાં તો તમારે તમારા ગોલ ઉપર ચોંટી રહેવું છે તો હ્યુમિલેશન માટે રેડી રહેવાનું. તમારે ન સાંભળવાની વસ્તુઓ સાંભળવી પડશે. પછી એમાંથી તમે હારી જશો કે તમે બસ્ટ થઈ જાય તમારું આખું, તો પછી તમે નહીં પહોંચી શકો. અને કાં પછી ન સાંભળવું હોય તો પછી જે સમાજ અલાઉ કરે છે એ કરવાનું. અત્યારે એ સ્ટ્રગલના સમયમાંથી કઈ ઘટના આંખ બંધ કરો ને તમને નજર સામે આવી જાય? અરે એવી તો બહુ જ ઘટનાઓ છે. અત્યારે રમઝાન ચાલી રહ્યા છે, એટલે એ ઘટના જ મને ખબર છે કે એવા બી ઘણા બધા ટાઈમ આવ્યા છે કે મારો મતલબ રોઝા હોય રમઝાનમાં, એટલે કંઈ ખાવાનું પાણી પીવાનું ના હોય અને પૈસા બી ના હોય ખિસ્સામાં. એટલે હું ચાલતો આમ 10-10 કિલોમીટર ચાલ્યો છું ઉનાળામાં, તડકામાં 10 કિલોમીટર 12 કિલોમીટર એવું બધું ચાલીએ આપણે. બહુ એવા તો બહુ બધા દિવસો છે અમારા. એટલે એવું તો બહુ બધું જોયું છે. બરાબર. અત્યારે હવે આ સમય તમે આગળ આવી ગયા છો, અમુક ફિલ્મો છે જે તમારી સારી છે અને અલગ અલગ ઝોનરની છે, તો હવે તમે તમારું આગામી કરિયર આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે જુઓ છો? ફિલ્મો જ કરવી છે, એના માટે જ આપણે અહીંયા છીએ ઇન્ડસ્ટ્રીમાં, આ જ કરવી છે. ગુજરાતી ભાષા પ્રત્યે તો ઓબ્વિયસલી બહુ જ લગાવ છે, આપણી માતૃભાષા છે અને આ જ ઇન્ડસ્ટ્રીએ બધું આપ્યું છે. એટલે ગુજરાતીમાં તો ઘણું બધું કરવું જ છે. એના સિવાય વાઇડર ઓડિયન્સ સુધી પહોંચવા માટે ઓબ્વિયસલી હિન્દી પણ કરવું હોય તમને. એટલે કરવી તો ફિલ્મો જ છે. અને દરેક સર્જકની પોતાની એક મોરલ રિસ્પોન્સિબિલિટી હોય, ક્રિએટિવ રિસ્પોન્સિબિલિટી હોય. તો એ હિસાબે મારી મોરલ રિસ્પોન્સિબિલિટી, મારી બાઉન્ડ્રી ડિસાઇડેડ છે કે હું એવી જ ફિલ્મો બનાવીશ જે હું મારી મમ્મી સાથે કે મારી બેન સાથે બેસીને જોઈ શકું. એવી જ ફિલ્મો મારે કરવી છે. અને બીજું, મારે એવી ફિલ્મો કરવી છે કે જે માણસ 100, 150, 200, 250 રૂપિયાની ટિકિટ ખર્ચીને આવે ને, તો એને ફિલ્મ જોયા પછી એવું લાગે કે વસૂલ થઈ ગયા પૈસા. તો અત્યારે હવે તમારા અપકમિંગ પ્રોજેક્ટ કયા છે? અને અત્યારે આપણે જે આ ઇન્ટરવ્યૂ શૂટ કરી રહ્યા છો, તો તમે એક શૂટ કરી રહ્યા છો, આપણે લોકેશન પર છીએ અને એમાંથી તમે સમય ફાળવ્યો છે, તો એ ફિલ્મ વિશે કદાચ જો તમે જણાવી શકો, અને બીજા એ સિવાય કયા કયા પ્રોજેક્ટ તમારા અપકમિંગ છે એના વિશે. અત્યારે આપણે જે શૂટ કરી રહ્યા છીએ એ અમે લોકોએ આખું અગેન ઓસ્ટ્રેલિયામાં મેલબર્નમાં શૂટ કર્યું છે. અને જે ફાટીનેના પ્રોડ્યુસર્સ છે, ફૂલ પિક્સેલ ફિલ્મ અને કેનસ ફિલ્મ, એ જ આ ફિલ્મના પણ પ્રોડ્યુસર્સ છે. એટલે એમની સાથે જ હું આ એક ફિલ્મ કરી રહ્યો છું. આ ફિલ્મ છે એ કોમેડી થ્રિલર એક્શન ફિલ્મ છે. અગેન એની અંદર અગેન ઇમોશન્સ પણ છે, રોમાન્સ પણ છે, ડ્રામા પણ છે, બધું જ છે. એ જ માસ મસાલા કન્ટેન્ટ છે. અને જયેશ મોરે છે, હેમિન ત્રિવેદી છે, સ્મિત પંડ્યા છે, બીજા ઘણા બધા કલાકારો છે, ઓજસ રાવલ છે, હેમાંગ દવે છે, હેમાંગ શાહ છે, બહુ બધા લોકો છે. એટલે આમાં બી બહુ ધમાલ છે, મજા આવશે લોકોને જોવાની. એના સિવાય અત્યારે હું તમને એક્ઝેક્ટલી પ્રોજેક્ટ શું છે એ તો અત્યારે હું ન કહી શકું, કારણ કે મારો એગ્રીમેન્ટ થયેલા હોય. પણ આના પછી હું એક બહુ જ સરસ એક પ્રોજેક્ટ કરી રહ્યો છું, જે વિઝ્યુઅલ સ્પેક્ટેકલ છે. એટલે ઓડિયન્સને સિનેમેટિકલી જેમ ફાટીને જોયું હતું એ રીતે કંઈક જુદું જ વસ્તુ જોવા મળશે ઓડિયન્સને સિનેમામાં. એટલે એવી જ હોરર થ્રિલર ફિલ્મ? ના હોરર. તમે મારી ફિલ્મોગ્રાફી જુઓ, હું જોનર રિપીટ નથી કરતો. મારી પહેલી ફિલ્મ વિટામિન સી રોમેન્ટિક કોમેડી, એના પછી મેં શોર્ટ સર્કિટ કરી સાઈફાઈ, પછી ફાટીને કરી હોરર કોમેડી, આ છે કોમેડી થ્રિલર. એટલે એ સદંતર જુદું જ છે આના કરતાં. પણ એ બહુ જ મજા છે, બહુ જ અદ્ભુત કેનવાસ છે, બહુ ગ્રાન્ડ કેનવાસ છે.
અને લોકોને બહુ જ મજા પડવાની છે એ ફિલ્મ જોવાની. છેલ્લે જતાં દર્શકો માટે એક તમારા થ્રુ સમજાવવું છે. તમે ઘણો સંઘર્ષ કરીને આવ્યા છો આગળ અને સફળતા અત્યારે તમારી છે જ. એક વસ્તુ એ સમજવી છે, સફળ થવા માટે સંઘર્ષ કેટલો મહત્ત્વનો છે. શોર્ટ ટાઈમમાં સફળતા મળી જાય પણ એ સંઘર્ષ ના હોય તો એ સફળતા બહુ ટકતી નથી. તો લોંગ ટર્મ માટે કેટલું જરૂરી છે સંઘર્ષ? હા, જો હું ઓડિયન્સને એટલું જ કહેવા ઈચ્છીશ કે સંઘર્ષથી છે ને કોઈ દિવસ ભાગવાનું નહીં. કારણ કે સંઘર્ષ છે ને એ એક ભઠ્ઠી છે અને એની અંદર જેટલું સોનું તપે ને એટલું એ સોનાની વેલ્યુ વધારે થાય. એક ડાયમંડ હોય ને, ડાયમંડ એ બી તમે જો સાયન્સ વાંચ્યું હોય તો એક અંડર પ્રેશર જ્યારે પેલું એક કાર્બન અંડર પ્રેશર રહ્યા કરે વર્ષોના વર્ષો સુધી કાર્બન અંડર પ્રેશર જ્યારે રહે ને ત્યારે એનું ડાયમંડમાં આખું રૂપાંતર થાય, નહીં તો એ કોલસો જ હોય. એટલે જ્યાર સુધી તમે સંઘર્ષ નહીં કરો ને ત્યાર સુધી તમે ડાયમંડ બનીને તમે ચમકશો નહીં. શોર્ટ ટર્મમાં સફળતા લોકોને મળી પણ જાય છે ઘણીવાર. અને જો એવું નથી કે શોર્ટ ટર્મમાં સફળતા મળી હોય તો પછી એ ટકતી નથી. લોકોની ટકી પણ છે શોર્ટ ટર્મમાં સફળતા. એ તમારો પ્રારબ્ધ છે, એ તમારું નસીબ છે, બરાબર. પણ એ એક્સેપ્શન છે, એ અમુક જ એવા કિસ્સા છે. તમે એને એક્ઝામ્પલ લઈને તમે એવું ના વિચારી શકો કે મને પણ ઓવરનાઇટ સફળતા મળશે. અને ખાસ કરીને તમારે જ્યારે આ ફિલ્ડમાં જ્યારે આવવું હોય ને તો તમારે વિચારીને જ ચાલવાનું કે મારું 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષનું સ્ટ્રગલ છે જ આ ફિલ્ડની અંદર. એના સિવાય પછી તમને 5 મહિનામાં સફળતા મળી જાય તમારા માટે બોનસ છે. બાકી તમે એમ કહેશો કે નેપોટિઝમ છે, પેલો ફલાણો મતલબ આને જ ચાન્સ આપે છે, કોઈ નવાને ચાન્સ નથી આપતું. કોઈ ક્યાંય કોઈને ચાન્સ નથી આપતો. અમે બી નવા જ હતા. આજે હું આ પોઝિશન ઉપર હવે આવ્યો છું તો હું એક રેન્ડમ માણસ મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરશે તો હું એને કેમ ચાન્સ આપીશ? મને એમ કહો. આટલું સ્ટ્રગલ કરીને મેં મારી આ ગુડવિલ બનાવી હોય તો હું રેન્ડમ એક માણસ જોડે કેમ કામ કરીશ? હવે હું મારા ભાઈબંધો જે અત્યાર સુધી મેં આટલા કનેક્શન્સ બનાવ્યા છે એમની સાથે જ કામ કરીશ ને. તો બસ એ જ વસ્તુ છે. એટલે આમાં કંઈ કશું ખોટું નથી અને કોઈ કશું ફ્રસ્ટ્રેશન બહાર કાઢવાની જરૂર નથી. તમારે જ મહેનત કરીને જાતે આગળ વધવાનું છે, જાતે જ પોતાનો રસ્તો બનાવવાનો છે અને જાતે જ એ રસ્તા પર આગળ વધવાનું છે. કાલ ઉઠીને તમે સક્સેસ થશો તો તમે કોઈ નવા સાથે કામ નહીં કરો, તમે એસ્ટાબ્લિશ માણસો જોડે જ કામ કરશો. આજે વાતચીત કરી એમાં કદાચ કોઈ મારે એવો પ્રશ્ન કરવાનો તમને રહી ગયો હોય અને તમને એવું લાગતું હોય કે આ પૂછ્યું હોત તો વધારે સારી રીતે હું આને આન્સર આપે, એવી કોઈ વાત? ના, બસ આઈ થિંક આપણે ઘણા બધા મુદ્દાઓ બહુ જ સરસ રીતે કવર કર્યા જ છે. એમ તો પૂછવા માટે તો ઘણી બધી વસ્તુઓ પડી છે જેના માટે બીજા અલગ ઇન્ટરવ્યૂઝ થઈ જ શકે છે અને મને ગમશે પણ ઓબ્વિયસલી, કારણ કે આ વાતચીતમાં બહુ જ મજા પડી. એટલે ના, બસ થેન્ક યુ સો મચ. થેન્ક યુ તો મારે તમને કહેવું જોઈએ કારણ કે હું તો શેડ્યુલ જોઉં છું, અત્યારે શૂટ ચાલી રહ્યું છે બેક ટુ બેક ને એમાંથી તમે આટલો સમય આપ્યો એ બહુ મોટી વાત છે મારા માટે. અને અમારા દર્શકો માટે ઇન્ટરવ્યૂ પણ ખૂબ મોટિવેશનલ રહેશે. અને અગેન તમને કોંગ્રેચ્યુલેશન્સ કે તમારી Thank you. ફાટીને ફિલ્મ છે એ લોકોને પસંદ આવી રહી છે અને સારી વાત એ છે કે થિયેટરમાં જઈને જોઈ રહ્યા છે. યસ, તો થેન્ક યુ સો મચ અને Thank you. સમય આપવા બદલ આભાર. થેન્ક યુ ઓડિયન્સનો.